જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું। કાલે આપણે વાત કરી હતી કે આપણા જે દેવ છે ઘરના, એ ધૂણવા આવે તારે ધૂણે છે ખરા પણ બોલતા નથી। એનું એક કારણ તમને મેં કાલે જણાવી દીધું। તો મિત્રો, આજે એક બીજા કારણ વિશે વાત કરવાના છીએ। જેમ કે મેં તમને રાબેતા મુજબ કીધું હતું કે આપણે એક કારણ ઉપર મારી સમજણ મુજબ ડિટેલથી વાત કરીશું। તો આજે તમારા સમક્ષ હું એક બીજું કારણ લઈને આવ્યો છું કે જેના લીધે પણ એવું બની શકે છે કે જે માતાજી ધૂણવા આવે ખરા પણ બોલતા ના હોય। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ઘણી જગ્યાએ એવું તમે જોયું હશે કે માતાજી ધૂણે ખરા પણ બોલે નહીં। તો તમારા મગજમાં એવા વિચાર આવતા હોય કે હું સાચું ધૂણું છું કે ખોટું, બરાબર? તો આ એક કારણ તમને કાલ જણાવ્યું હતું મેં કે આપણા ઘડિયાના કોઈ વચન હોય, આપણા ઘડિયાના જે વચન હોય એમના લીધે પણ એવું બનતું હોય છે। આજે આપણે જાણીશું બીજું કારણ કે એ કારણના લીધે પણ એવું બનતું હોય છે કે માતાજી ધૂણવા આવે પણ બોલે નહીં। તો એ કારણમાં મિત્રો એવું હોય છે કે જ્યારે તમે ધૂણવા બેસો છો, તમને કોઈ દેવ સવારી થાય ત્યારે તમને એ દેવ સવારી ઓળખતા ના આવડે તો એવું બને, બરાબર? હવે તમારા મગજમાં એક એવો વિચાર આવ્યો હશે કે દેવ સવારી આવે કેવી રીતે ઓળખવી, બરાબર? મિત્રો, કોઈ પણ તમને દેવ સવારી આવતી હોય અને ખરેખર તમે અંદાજે એક વસ્તુ વિચારી શકો છો, તમને મેલડીમાં પ્રત્યે લગાવ છે, તમે મેલડી માતાની ભક્તિ કરો છો, આરાધના કરો છો, સેવા પૂજા કરો છો, એટલે તમારા મનમાં એવું હોય કે મને મેલડીમાંનો પવન આવે। પણ મિત્રો, આમાં કેવું હોય છે, ભક્તિ કરવાથી દેવ મળતા નથી। કોઈ એવું હોય કે તમે 2 ટાઈમ દીવાબત્તી કરશો, ભક્તિ કરશો અને તમને દેવ ધૂણવા આવી જાય, તો એ સાવ ખોટી વાત છે। દેવ કોને ધૂણવા આવે એ તમને હું જણાવું। દેવ મિત્રો એક એવો પર્સન, એક એવો માણસ નક્કી કરે છે જેનામાં ખાર, વેર, ઝેર, નિંદા એવું કોઈ પણ એનું એક પણ લક્ષણ ના હોય। હવે અમુક ભુવાજી તમે એવાય જોયા હશે કે રૂપિયાવાળા માણસો હોય, બરાબર, એમને થોડો વધારે સહકાર આપે। કોઈ ગરીબ માણસ અમુક ઘણા બધા વર્ષોથી દુઃખી થતો હોય, એમને કદાચ 10 ફોન કરતા હોય અથવા 10 વખત એમના ઘરે જ્યાં હોય તો એ આવકારોય ના મળે। એટલે એ માણસો પાસે દેવ શક્તિ રહે નહીં। દેવને એવા માણસ જોતા હોય જે સૌનું કલ્યાણ કરે, સૌને એક જ નજરથી અમી ભાવથી જોવે અને એના માટે બધા જ સરખા હોય। તમે કોઈ જગ્યાએ એવું પણ જોયું હશે કે કાસ્ટ પ્રોબ્લેમ તમે જોઈ હશે, અમુક મંદિરોમાં પણ કાસ્ટ પ્રોબ્લેમ જોઈ હશે, બરાબર? તો આવી જગ્યાએ કોઈ દેવ સ્થાનક હોય જ નહીં અને એવા ખોડીએ જે આ બધું માનતા હોય એમના જોડે એ દેવ રહે પણ નહીં। એટલે કહેવાનો મર્મ એ છે કે તમારા કહેવા અને તમારા કથવાથી દેવ નક્કી થાય નહીં। તો મિત્રો, હું તમને જણાવું કે દેવ કોને મળે, કઈ રીતે મળે। દેવાબત્તી અને ધૂપદીપથી દેવ મળતા નથી। તમારો ભાવ જોઈએ। તમારા કર્મના લેખમાં કોઈ દેવ સવારી લખાયેલી હોય, તમારા કર્મમાં કોઈ ભુવાપણી, તમારા કર્મમાં કોઈનું સારું થવાનું લખાયેલું હોય અને તમારા લેખની એ માતા હોય તો તમારા નસીબે અને તમારા પંડે એનો પ્રવેશ થાય। તમારા મનમાં એવું હોય કે મારી ભક્તિથી માતા મળી છે, તો એ સાવ તદ્દન ખોટી વાત છે। આ બધા લેખ જ હોય। લેખ વગર તમે ગમે તેટલી ભક્તિ કરી નાખો, ગમે તેટલી માતા પ્રસન્ન કરી નાખો, એ તમને કૃપા દ્રષ્ટિ મળશે, આશીર્વાદ મળશે, તમારા ધારેલા કામ કરશે, પણ જે સવારીની વાત આવે, ધૂણવાની વાત આવે, એમાં એ દેવ એક જે પર્સન જે તમારામાં ગુણ જોવે છે એ તમારા લેખમાં હોય તો જ દેવ તમને ધૂણવા આવે। હવે અમુક માણસોને કેવું હોય કે માતાજી મેલડીમાં ઉપર ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે તમે લઈ લો, માતાજી મેલડીમાંને માનતા હોય, મેલડીમાંને માનતા હોય એની શ્રદ્ધા મેલડીમાં ઉપર હોય, પણ એક વસ્તુ તમે સમજી શકો છો કે એમના ઘરમાં 4 દેવ પૂજાતા હોય, બરાબર? એ 4 દેવની એ દેવાબત્તી, ભક્તિ, સેવા, પ્રાર્થના, અર્ચના કરે છે, બરાબર? એ મેલડીમાંને પ્રસન્ન કરે છે અને કાલાવાલા કરે છે, પણ એની જે કાલાવાલા કરવાની રીત છે, એની ભક્તિ કરવાની રીત છે, બરાબર, એ જોઈને કોઈ બીજું દેવ પ્રસન્ન થઈ જાય કે ભાઈ હા, આ માણસમાં, આ માણસથી મારું મન લાગ્યું છે કે આ માણસ બહુ સરસ ભક્તિ કરે છે
તો પછી કોઈ બીજું પણ દેવ પ્રસન્ન થઈને તમારા પંડે પ્રવેશે, જે તમારા લેખનું છે, તમારા લેખ બની ગયા હોય, તમે એ દેવને વાલા થઈ ગયા હોય, એટલે બીજું દેવ તમારા શરીરમાં પ્રવેશે, એટલે તમને એવું લાગે, કેમ કે તમે માતા મેલડીને માનો છો, કોઈ બીજા દેવને માનો છો, એટલે તમને એવું હોય કે હું આ માતાજીની પ્રાર્થના કરું છું, આ માતાજીની ભક્તિ કરું છું, દીવા ધૂપ અગરબત્તી અર્ચના આ દેવની કરું છું, એટલે મને પવન આવ્યો હશે તો મેલડી માતાનો કે હું જે દેવ માનું છું એનો આવ્યો હોય. આવું થતું હોય છે મિત્રો. હવે જ્યારે કોઈ બીજું દેવ ધૂણતું હોય અને તમે કોઈ બીજા દેવનું નામ આપો એટલે પવન કપાઈ જાય. કારણ કેમ કે તમને હજી સાચી ઓળખાણ નથી થઈ કે કયું દેવ તમને ધૂણે છે. જે દિવસે તમને ખબર પડી જાય કે હા મને આ દેવનો પવન આવે છે, એ વખતે એ દેવ બોલવા પણ લાગશે, તમારા 32 બોલના જવાબ પણ આપશે અને ધારેલા કામ તમારા કાર્યો થવા લાગશે. બરાબર. હવે આ પ્રશ્ન તમને ખબર પડી કયા કારણથી. આ બીજું કારણ છે કે દેવનો પવન ના ઓળખી શકો, દેવનું સાચું નામ તમને ખબર ના પડે, દેવનું સાચી ઓળખાણ તમને ના પડે, એના લીધે પણ અમુક વખત ધૂણવા આવતા હોય માતાજી પણ બોલતા ના હોય. કારણ ઉદાહરણ તરીકે લઈ લો, સિકોતર માનું પવન તમને આવતું હોય, તમે મેલડી માતાનું નામ લેતા હોય એટલે સિકોતર માતા બોલવાનું બંધ કરી દે અને મેલડી માનું પવન તમને ના આવતું હોય એટલે પવન તમારો કપાઈ જાય. એટલે તમને એવું લાગે કે માતાજી બોલતા નથી, માતાજી અમારાથી રૂષ્ટ છે. વાસ્તવમાં આ પણ કારણ હોઈ શકે છે. હવે તમને એ જણાવું કે આવું કોઈ કારણ તમારા સાથે હોય, તમને આ વિડીયો જોઈને એવું લાગ્યું કે હા આ કારણ મારા સાથે હોઈ શકે, કેમ કે તમે ઘણી જગ્યાએ ધૂણવા બેસ્યા હશો એટલે પવન કપાતો હશે, એટલે કોઈ સજ્જન માણસ હશે, જે જાણકાર વ્યક્તિ હશે, એમને કદાચ તમને ટકોર કરી હશે, ભાઈ તમે જે દેવ ધૂણો છો એ પવન કંઈક અલગ હોય છે અને તમે નામ લો છો એ કંઈક અલગ હોય છે. એવું કોઈ જગ્યાએથી 2-4 જગ્યાએથી તમને ટકોર કરી હોય તમારે સમજી જવાનું છે કે આ વાત સત્ય બની શકે છે. હવે આ વાતનું નિરાકરણ લાવવા માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો તમારે જે પણ દેવી દેવતાને માનો છો, તમને એવું લાગે છે કે આ દેવનું મને પવન આવે છે અને બીજા બધાને લાગે છે કે આ બીજા દેવનું પવન મને આવે છે, તમારી લાગણી મેલડીમાં ઉપર હોય અને બીજા 4-5 માણસો એમ કીધું કે મને તમને સિકોતરમાંનો પવન આવે છે, તો તમારે આ કન્ફ્યુઝનમાં તમારે શું કરવું જોઈએ? તો મિત્રો જેના ઉપર તમને વિશ્વાસ છે, જે દેવ ઉપર તમને વિશ્વાસ છે, એ દેવ જોડે જઈ તમારે એમને પ્રાર્થના અને અર્ચના કરવાની છે કે એમાં સત્ય શું છે અને ખોટું શું છે હું નથી જાણતો. બરાબર. હું મારી ભોળી બુદ્ધિથી અને ભોળી તમારી હું ભક્તિ કરું છું. બરાબર. તો અમુક દિવસ તમારે નક્કી કરવાના છે, 11 દિવસ, 21 દિવસ, મહિનો, સવા મહિનો, આ રીતે તમારે એક ટેક લઈ લેવાની છે કે માં જે પણ સાચું છે ખોટું છે, હું દુનિયાના દેવને નથી માનતો, હું તને માનું છું, મારો વિશ્વાસ તારા ઉપર છે, એટલે આટલા ટાઈમોમાં દુનિયાના શેરાનું કોઈ પણ દેવ હોય, જે પણ દેવની સવારી મને આવતી હોય, એનું તું મને સપના દ્વારા કે સંકેત દ્વારા મને મારા સપનામાં આવીને કે કોઈ જગ્યાએ કોઈ ભાઈને કોઈ નિમિત્ત કરાવીને મને આ જે મુશ્કેલીનો દોર છે, જે આ મારી અસમજણ છે, એ મને સમજણ પહોંચે અને હું સાચા માર્ગ ઉપર જઉં, જેના લીધે હું એ દેવની પણ ભક્તિ અર્ચના અને એ દેવને પણ હું સાચવી શકું, એવો મારો ભાવ છે. તો આ ભાવમાં તું મને સાચો રસ્તો બતાવજે. જો મિત્રો તમારું કારણ પણ આવું હશે કે કોઈ બીજું દેવ ધૂણે છે અને તમે કોઈ બીજું નામ લો છો, તો આટલું કરવાથી તમને 100% રસ્તો મળી જશે. બરાબર. તો મિત્રો આ વિડીયોમાં આટલું. આ તમને જણાવ્યું કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી, એનું બીજું કારણ. એટલે આ ચોક્કસપણે તમે નક્કી કરી લેજો અને જે પણ વિડીયો આ માણસ જોવે છે એ પહેલાં એકવાર શાંતિથી વિડીયો જોઈ સમજી અને પછી અનુભવ કરવા વિનંતી. અને આ બીજું કારણ છે. ત્રીજું કારણ તમને આગળના વિડીયોમાં હું જણાવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો તમારે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરો, જેના લીધે, કેમ કે આ જે કોમેન્ટ છે એના ઉપર મેં આખી સિરીઝ બનાવવાનું નક્કી એટલે કર્યું છે કે વારંવાર એક જ પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે, એટલે મારું એવું માનવું છે કે બધાને આ જાણકારી મળી રહે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.